હવે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મુલ્લા જમીર જે પોતાના પ્રતિભાવો રજૂ કરશે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અત્રે મંચસ્વ પર ઉભેલા બેસેલા મહેમાનો, ગામથી પધારેલા વડીલો, ફેકલ્ટી મેમ્બર ઓફ ધ સ્કૂલ એન્ડ એલ્યુમનાઈ મેમ્બર ઓફ ધ સ્કૂલ, તમામને જમીલ મુલ્લાના સલામ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હું ખરેખર સૌ પ્રથમ તો હું અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું કે અલ્લાહ તાલાએ મને એ કાબિલ બનાવ્યો કે જેથી હું આ મંચસ પર બેસવાને લાયક બન્યો. તે બદલ હું સુલમાન સાહેબનો, શાળાના મેમ્બરોનો અને તમામનો હું આભાર માનું છું કે તમે મને આ ખૂબ સુંદર મોકો અદા ફરમાવ્યો. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આજે જોઈને ખૂબ જ ખુશી થાય છે કે બાળકોના તમારા રમતગમત પ્રત્યે, સ્પર્ધાઓ પ્રત્યે આટલો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશી થાય છે. કારણ કે આ એક રમતગમતો છે, આ એક સ્પર્ધાઓ છે જે અગાડી જઈને તમારા અંદરમાં સેલ્ફ કોન્ફિડન્સ, લીડરશીપ જેવી ખરેખર ક્વોલિટીને જિંદા કરતી હોય છે. તો તમે આવી સ્પર્ધાઓમાં ખૂબ ભાગ લો અને અગાડી વધો એવી દુઆ છે. ફરી એકવાર હું તમારો આભાર અદા કરું છું અને આજે મોકો મળ્યો છે તો મારે થોડીક વાત 10મા ધોરણવાળા સ્ટુડન્ટ અને 12મા ધોરણવાળા સ્ટુડન્ટ કે જેમની હવે ખૂબ જ નજીકના અંદરમાં બોર્ડની એક્ઝામો શરૂ થવાની છે. અત્યારે એવું કહી રહ્યા તો યુદ્ધની તૈયારી માટે એ લોકો એક રિવિઝન કરી રહેલા છે કે યુદ્ધમાં કઈ રીતે જવાબ, એક રણનીતિ બનાવેલા છે. તો તેમને એક વાત કરી છે કે હવે આ તમારી લાઈફનો ટ્રાન્સલેશન પીરિયડ છે કે જ્યાં તમે એક 10-12 વર્ષની તમે જ્યારે એક શેડ્યુલના તમે બંધાયેલા હતા ત્યાંથી જઈને હવે અગાડી બહાર નીકળશો. તમે કયું કરિયર ચૂઝ કરશો એ પ્રમાણે તમે અગાડી તમારી લાઈફને તમે સિલેક્ટ કરશો કે તમે કઈ રીતથી બનવા માંગો છો અગાડી. તો હું તમને એટલી સલાહ દેવા માંગુ છું કે અને તમે ખૂબ જ સારી રીતથી એને ચૂઝ કરજો. અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ કેટલા સ્ટુડન્ટો દોસ્તારે આ કોર્સ લીધો, બીજાએ આપણો કોર્સ લીધો કે મોટાએ આ કોર્સ લીધો તો આ એના અંદરમાં એડમિશન લઈ આવે છે. પણ મારી એટલી સલાહ છે કે તમે જ્યાં મેથેમેટિકલી જુઓ તો +1 +2 11 12 2 વર્ષ, બેચલરના 3 વર્ષ અને પછી માસ્ટરના 2 વર્ષ, એવા તમે કુલ 7 વર્ષ પછી ત્યારબાદ તમે માર્કેટમાં મુકાશો. મતલબ કે તમારે માર્કેટના તમે જે કરશો તે 7 વર્ષ બાદ મુકાશે. અત્યારે તમે જોશો કે કોમ્પ્યુટર ફિલ્ડમાં ખૂબ જ એ છે, પરંતુ એ 7 વર્ષ પછી કદાચ એના અંદરમાં એની ઓપોર્ચ્યુનિટી નહીં હોય. તો તમે જ્યારે પણ તમારું આ કરિયર ચૂઝ કરો તો મારી એટલી સલાહ છે કે તમે ગામના વડીલો કે જેઓ ખૂબ જ દૂરંદેશીઓ હોય છે, જે એક લાંબા ગાળાને જોઈ શકતા હોય છે, તેની સલાહ લો અને ત્યારબાદ તમે તમારી લાઈફ, તમારી કરિયરને ચૂઝ કરો કે જેથી તમે એમાં ખૂબ આગળ વધો, તમારું નામ પણ આગળ વધે, માતા પિતાનું નામ પણ આગળ વધે અને આ શાળાનું નામ પણ ખૂબ જ આગળ વધે. અને જે ફિલ્ડમાં જાઓ ત્યાં જગ્યાએ જે આપણા બુઝુર્ગો આપણને કહે છે કે ભાઈ દરેક ફિલ્ડના અંદરમાં આપણે એક સેમ્પલ મૂકવાનું છે. તે એક સેમ્પલ બનો અને એક નિશાની બનો. ત્યારબાદ બીજું કહેવાનું એ છે કે આજે સ્ટુડન્ટના અંદરમાં જોવા છે કે જ્યારે અપડાઉનના અંદરમાં જાય છે તો અપડાઉનના આજે પોતાના ખૂબ ટાઈટ શેડ્યુલના કારણે એ લોકોની નમાઝો અને કુરાનો ફોટ થઈ જતા હોય છે. તો તેના પર ખૂબ જ ભાર પાડું છું કારણ કે અમે જે કોલેજમાં જાય છે તે જોઈએ છે કે એવા એવા સ્ટુડન્ટો પર આવે છે કે જે ખાલી જુમ્માના મુસલમાન હોય છે, જેમને કુરાન તો ખબર જ નથી શું છે. બીજા કેટલા છે કે નાની નાની વાતોના કારણે નમાઝોને છોડી દેતા હોય છે. તમે આજે આવે તો આપણે એક શેડ્યુલમાં બંધાયેલા હતા કે મોર્નિંગ ટાઈમના અંદર આપણે મદરસામાં જતા હતા, બપોરે સ્કૂલના અંદરમાં વિશેષ ટાઈમમાં બી નમાઝનો ટાઈમ મળે ને એના માટે બી અલગથી વ્યવસ્થા કરેલી છે મદરસાના અંદરમાં. તો આપણે નમાઝો બધું અદા થઈ જતું હતું, કુરાન બી અદા થઈ જતું હતું. પરંતુ જ્યારે હવે તમે માર્કેટના અંદરમાં બહાર નીકળશો, જ્યારે તમે આ કુવામાંથી બહાર નીકળશો અને બહુ મોટી દુનિયાને જોશો ત્યારે તમારે ખૂબ જ એ થશે. તમારા ખૂબ જ ટાઈટ શેડ્યુલ હશે, ટ્રેનોના ટાઈમ વાંચવાના, કોલેજોના ટાઈમ વાંચવાના ને એ બધાના તમારા નાના નાના કામોથી નમાઝ અને કુરાન ફોટ થઈ જતી હોય છે. તો એટલું સલાહ છે કે તમે દુનિયાના પાછળથી એટલા બધા કાંટા ન થઈ જતા કે જેથી તમે અલ્લાહને રાજી કરવાનું ભૂલી જાઓ. તો મારી એટલી સલાહ છે કે નમાઝો અને કુરાનનો બી ખૂબ જ ખ્યાલ રાખજો. ફરી એકવાર હું અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું અને તમામનો શુક્ર અદા કરું છું કે મને આ કાબિલ બનાવ્યો. અસ્સલામુ અલૈકુમ.